आमोद नगरपालिकाના મુખ્ય અધિકારી પંકજ નાયક ફરી એકવાર શહેરમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો અને નિયમ વિરોધી શોપિંગ સેન્ટરો સામે લાલ આંખ કરતા જોવા મળ્યા છે। શહેરમાં ચાલતા અનેક શોપિંગ કોમ્પ્લેક્સોને નોટિસ આપતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આ મુદ્દો હાલ આમોદમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। વાસ્તવિકતા એવી છે કે આમોદના મોટાભાગના શોપિંગ સેન્ટરોમાં કાયદા મુજબ ફરજિયાત એવી ફાયર સેફટી વ્યવસ્થાઓ નામ માત્રની પણ નથી। ફાયર એક્ઝિટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ઇમરજન્સી સુવિધાઓ ફક્ત કાગળ પર જ સીમિત રહી ગઈ છે। એટલું જ નહીં, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા વિના સર્વિસ રોડની બાજુમાં મનમાની રીતે વાહનો ઊભા રાખવામાં આવે છે, જેના કારણે રોજબરોજ અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે। છતાં લાંબા સમયથી તંત્ર દ્વારા આ બાબતે આંખ આડી કાન કરવામાં આવ્યા નથી। આ પરિસ્થિતિમાં મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા શોપિંગ સેન્ટરના માલિકોને નોટિસ આપવામાં આવી છે। મીડિયા સમક્ષ તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જ્યાં કાયદા મુજબની સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે અને દબાણો દૂર કરાશે। પરંતુ નગરજનોમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આ કાર્યવાહી ખરેખર જમીન પર દેખાશે કે ફરી એકવાર માત્ર નોટિસ પૂરતી જ સીમિત રહેશે। નાગરિકો કહે છે કે અગાઉ પણ આવા અનેક નોટિસો આપવામાં આવી હતી અને કડક કાર્યવાહી કરવાની વાતો થઈ હતી, પરંતુ આજ સુધી એક પણ અસરકારક પગલું ભરાયું નથી। નોટિસો ફાઇલોમાં દફનાઈ ગઈ અને ગેરકાયદેસર બાંધકામો યથાવત રહ્યા। આથી હવે જનતા આશા અને શંકા વચ્ચે ઊભી છે। શું આ વખતે ખરેખર ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો પર બુલડોઝર ચાલશે? શું ફાયર સેફટી અને પાર્કિંગ વિના ચાલતા ધંધાઓ પર તાળું લાગશે કે પછી આ લાલુધૂમ વલણ પર થોડા દિવસોમાં ઠંડુ પડી જશે? આમોદની જનતા હવે માત્ર નિવેદન નહીં પરંતુ સ્પષ્ટ, કડક અને નિષ્પક્ષ કાર્યવાહી જોવા માંગે છે। જો આ વખતે પણ અમલવારી નહીં થાય તો નગરપાલિકાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થશે અને લાલુધૂમ શબ્દ જનતાની નજરે માત્ર નાટક બનીને રહી જશે।